ડીસામાં આજે 16 માસ પહેલાં મૂક બધિર બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ગળું કાપીને બર્બરતાપૂર્વક હત્યા કરનાર નીતિન માળીને ડીસાની બીજી એડિશનલ સેશન કોર્ટે ફાંસીની સજા આપી છે. બનાસકાંઠામાં દુષ્કર્મના ગુનામાં આ પ્રથમ ફાંસીની સજા જિલ્લામાં સંભળાવવામાં આવી છે. ડીસાની બીજી એડિશનલ સેશન કોર્ટ દ્વારા આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસામાં 16 ઓક્ટોબર 2020ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મૂકબધિર દીકરીને તેના જ મામાના ઘરે રસોડામાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદ આ મૂકબધિર બાળકી દ્વારા તેની કરતૂતો જાહેર ન કરવામાં આવે તેને પગલે આરોપી નીતિન માળીએ આ મૂકબધિર બાળાનું અપહરણ કરીને બાળકીને તેના ઘરેથી ઉઠાવી ગયો હતો. બાદમાં નીતિન માળીએ આ બાળકીને ડીસાથી 10 કિલોમીટર દૂર ભાખર ગામ લઈ ગયો હતો. ત્યાં પહોંચી રાત્રિના અંધકારમાં નીતિન માળીએ આ મૂકબધિર બાળા પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં આ બાળકીનું ગળું કાપીને બર્બરતાપૂર્વક હત્યા કરી હતી. બાળકીનું ગળું કાપ્યા બાદ એક ગ્લાસમાં બાળકીનું રક્ત પણ લીધું હતું. તો આ તરફ મૂકબધિર બાળા ગુમ થતો તેના પરિવારના સભ્યો આખી રાત શોધખોળ ચલાવી રહ્યા હતા. નીતિન માળીએ આ મૂકબધિર બાળાની હત્યા કર્યા બાદ વહેલી સવારના પરત પોતાના ઘરે પહોંચી ગયો અને વહેલી સવારના સમયે આ મૂકબધિર બાળાની લાશ ભાખર નજીકથી મળી આવતા તેના પરિવારજન ભાખર પહોંચ્યા હતા. આ ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા હતા અને આ મૂકબધિર બાળા પર આટલું બર્બરતાપૂર્વક કૃત્ય આચરવા બદલ સ્થાનિક પોલીસ પર આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજીને દબાણ લાવ્યું હતું. જેને પગલે પોલીસે આ ઘટનામાં તાત્કાલિક તપાસ શરૂ કરી અને મૂકબધિર બાળાની ઘરની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. જેમાં એક ફૂટેજમાં નીતિન માળીએ મૂકબધિર બાળાને મોટરસાઇકલ પર બેસાડીને પસાર થતો હોવાનું કેદ થઈ જતાં પોલીસે તાત્કાલિક નીતિન માળીના ઘરે પહોંચીને પૂછપરછ અને તપાસ કરતાં નીતિનના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઘટનામાં નીતિન માળીની અટકાયત પણ કરી હતી. ન્યાય મળી ગયો કમ્પ્લેટ. બરોબર, 1.5 વર્ષ પહેલાં જે આ કિસ્સો બન્યો હતો એના અંદર આને બેબલીની ગરદન કાપી નાખી હતી. બરોબર, આને એ માટે અમે આના માટે પૂરો પ્રયોગ કર્યો હતો. આના અંદર બધાનો સહાય છે જે મારા ભેગો. બરોબર, દાંતીવાડા પોલીસ, વકીલો, સીજી રજપૂત સાહેબ, કેપી પટિયાર સાહેબ, ત્યાં છતાં જે મારા પંચો અને મારો સમાજ મારા ભેગો હતો ને આજે હું જે આ મરી જવાવાળી મારી પોતરી હતી અને આજે નરાધમ કામ કરવાવાળો મારો દોહિત્રો હતો, છતાંય સમાજના અંદર એક દાખલો બેસાડું કે આવો કિસ્સો કોઈ બીજી વાર કોઈનો ન થાય નહીં. બરાબર, અને આના અંદર મોટું બધા પંચોનું, પત્રકારોનું, મીડિયાવાળાઓનું, વકીલોનું, પોલીસનું, બધાનો પૂરો રૂપાણી સરકાર, પ્રદીપસિંહ જાડેજા સાહેબ, સંઘવી સાહેબને બી નિવેદન કર્યું. સંઘવી સાહેબનો બી પૂરો ફાળો છે અને આપણા શશિકાંત પંડ્યા સાહેબ એ બી મારા ભેગા જ હતા જ્યારે કિસ્સો બરાબર. એટલે આ મને પૂરેપૂરો આના અંદર મારો સંતોષ, મને પૂરો સંતોષ મળી ગયો છે. એટલે આના અંદર મને કોઈ બી જાતની તકલીફ નથી. ઓકે, આપનું નામ ને? મારું નામ સુરેશકુમાર રામાજી માળી, હું પોતે ફરિયાદી. આજે ન્યાય મળ્યો છે દીકરીને? અમારે આજે ઘણા 1.5 વર્ષથી અમે રાહ જોતા હતા. સરકાર પાસે અમારી માંગણી હતી કારણ કે અમારી જે સ્ટુડન્ટ હતી એનું ડોકું કાપી નાખ્યું હતું. એટલે અમારે ગવર્મેન્ટ પાસે એવી માંગણી હતી કે ડોકા માટે અમારે ડોકું જોઈએ. અમારી સાથે બધા છોકરી બોલતી નહોતી, સાંભળતી નહોતી. અમારા બધા સ્ટુડન્ટ સાથે જ છે મૂકબધિર. બધાની એક જ માંગણી હતી કે ફાંસી જોઈએ અને ગવર્મેન્ટે અમારી વિનંતી સાંભળી છે અને આજે જે ફાંસીનો ફેસલો સંભળાયો છે અમને લોકોને ખૂબ જ ખુશ થયું અને એક અમારી સાચી શ્રદ્ધાંજલિ આજે જે દીકરી મરી ગઈ છે એની આજે સાચી શ્રદ્ધાંજલિ આજે થશે. અમે જેની રાહ જોતા હતા એ રાહ આજે અમારી સમાપ્ત થઈ ગઈ. અમને ખૂબ જ ખુશી છે કે ચલો માથા માટે અમને માથાનો ન્યાય મળ્યો. સરકારે જે ન્યાય કર્યો છે એ ન્યાય અમે બધાએ અમે માન્ય રાખ્યો છે. અમને ખૂબ જ આનંદ છે. આજે અમે જે દિવસની રાહ જોતા હતા આજે દિવસનો અંત આવી ગયો અને ફેસલો સાંભળી અને અમારે બધાને અમને ખુશી થઈ છે. એમ મારું નામ કંચન પંડ્યા અને જે દીકરી મરી ગઈ મારી સ્ટુડન્ટ હતી, 5મા ધોરણમાં ભરતી હતી.
ડીસા મુકામે સેશન્સ કોર્ટમાં નામદાર સેશન્સ જજ શ્રી બીજી દવે સાહેબે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એની વિગતો એવી છે કે સગા મામાની દીકરી બેન જે બહેરી અને મૂંગી મૂકબધિર હતી, સગીર વયની હતી, એની સાથે આ બનાવ બન્યો. એના અગાઉ આ કામના આરોપીએ દીકરીના ઘરે રસોડામાં એની સાથે બળાત્કાર કરેલો. આ બળાત્કાર કર્યો છે એ હકીકત આ બહેરી મૂંગી દીકરી બધાને કહી દેશે એવો એને વ્યાજબી ડર હતો, જેના કારણે આ આરોપીએ આ દીકરીનો ખૂન કરવાનો નક્કી કરેલું. તે પછી આ આરોપી ભાખર જીબીની જે દિવાલ છે એ જગ્યા જોઈ આવેલો અને એને એવું લાગેલું કે અહીંયા આ અવાવરું જગ્યા છે, એની રાડ કોઈ સાંભળશે નહીં. તે પછી બજારમાંથી દાંતરડું, 2 ચપ્પા અને ધારદાર આરી પટ્ટી ખરીદેલી અને જે દિવસે એને ખૂન કરવાનું નક્કી કર્યું એ દિવસે બેનના ઘરે જઈ હાથે પકડી લઈ આવેલા અને બાઇક જ્યાં ઊભું રાખ્યું હતું ત્યાંથી બાઇક ઉપર બેસાડી અને આ જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં લઈ ગયેલા. એના ઉપર બળાત્કાર કરેલો. બળાત્કાર કર્યા પછી આ આરી પટ્ટીથી એનું ગળું કાપી નાખેલું. ગળું કાપ્યા પછી 15 થી 16 ફૂટ દૂર આ ગળું નાખી દીધેલું. આવું કુકર્મ કરી અને આ ગુનો કરેલો હોય. નામદાર કોર્ટે સમાજમાં એક દાખલો બેસાડવા માટે અને બીજા કોઈ આવું કૃત્ય કરતા અટકે એ માટે નામદાર કોર્ટે એક ઐતિહાસિક ચુકાદા રૂપે આ કામના અરજદારને કસૂરવાન, આ કામના આરોપીને કસૂરવાન ઠરાવેલા. ત્યારબાદ ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષે સજા માટે સાંભળવા માટે રાખેલા. એ વખતે મેં જે તે વખતે સરકારશ્રીએ મને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમેલો અને મેં એવી નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી કે સાહેબ, જે રીતે આ દીકરીનો બળાત્કાર કરી, સગીર વયની બહેરી મૂંગી દીકરીનો જે કૃત્ય કર્યું છે, બળાત્કાર કરી અને એનું ગળું કાપી નાખ્યું છે, અને જે રીતે દીકરીનો વધ થયો છે એ રીતે આરોપીનો વધ થવો જોઈએ. આ અમારી દલીલો માન્ય રાખી નામદાર સાહેબે આ કેસમાં આ કામના આરોપીને ફાંસીની સજા ફરમાવેલી છે અને એક દાખલો બેસાડ્યો છે. હું સીજી રાજપૂત, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર, બનાસકાંઠા.